સારું જો અને હું શું કહું છું સરપંચ ને પાસે એમ ના કહેતા કે ડેલિકેટ ને લઈ જાય તને હબીન ફોડ્યા છે. ઓલો સરપંચ નો બાજ આવે ને તો કોઈ નથી ગાંઠે એમ ગમે એને ફોડે એમ છે. એટલે મેં તો મારી ગાડી સરપંચ ને ખવડાવું ને હું એકલો થોડી મારખું પણ મારે હારે એવો ફોડ્યો છે ને એક હાહે માર્યો છે. માર્યો એટલી કડા તો હાહે નથી લીધો અને શિખર શું ખાઈ ગયો હતો ને એવો હોણાઈ રહ્યો હતો ને આ બાપા રે ચાકણીઓ તો નોખી કરી ફરી. સરપંચ ખરી હોય તો સારી વાત છે. ખરી જ છે આમ તો હાથ હોતા નહીં હાથ વળી મળી જાય એટલે સારું છું. છોકરા ઓવે છોકરા ક્યાં જો લ્યા પાણી લોટો ભરી લાવજો. ઓહો હો 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 ગરમી આવી પણ એવી આવરા સરપંચ હો હાવ રામ રામ હા બેહો 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 આયરો હમણાં શાંતિ છે. હાવ શાંતિ છે. આ દવાખાને જોતો હતા માજે ડાક્ટરે ગોળીઓ કેટલા વયની આલી છે. ચમ હમણાં કઈ માદા હતા હમણાં થોડોક બીમાર નું પ્યા છૂટી ખસી ગઈ છે. હે સરપંચ કે માદા છે ને ભેગા બીમાર છે પોત તો હા હા શું આયા હતા સરપંચ હવે શું વાત આ ચા લબરિયા ભરાયા છે. સરપંચ દુખાય છે જપો કે ને એ પડી ગયા તા પડી નહીં જાય સરપંચ તો લાફડાયા છે. જા કોણે લાફડાયા છે ઓલું નહીં કાળિયો આપણે આ કમલું ઓય ચમા અલા એમાર કાક વેવીને ડખો હતો આ કાક સમાચારમાં જોશે તો એમાર વેવીને બે ધોળ છોડી છે. હા વેવી આમને ફોન કર્યો અમે એના પાસે ઠપકો આલવા જાય મેઠો ઠપકો આલવા ઓહો હો બેટી અમને તો માર્યા. કશું વાંધો નહીં તમ તાર ઘરે જઈને હુઈ દો શાંતિથી. તો હું એને ફોન કરીને કહી દઉં છું કચ્છમાંથી આયા ને હમણાં એને 2 મહિના શાસે ના ગામમાં ચા ભજવાડ કરવા મળ્યો ભેણ બખતનો. સરપંચ ફોન એને વેળાવે હે ફોન એને વેળાવે રૂબરૂ જવું પડશે. ચમા ફોન તો નહીં એડા હાલતો રૂબરૂ મારે ફોન એડા હાલે ઈ એવું છે એમને ઓય તમે રૂબરૂ જો તો સારું રે સરપંચ. પણ હું થોડોક માદો છું પણ સરપંચ હવે આટલું ટાપુ તમારે કરવું પડશે અમે ભેગા આવે તમે હેડો બસ તો કાલનું રાખ रुको जरा सबर करो સરપંચ કાલનું તો ચા હાથનું રાખો ને હે ઓય પછી હાથમાં નહીં આવે હમણાં હીરો અલ્યા પણ એક દાડામાં એક આડી રાત છે શું વઈ જાશે ભલા માણસ. સરપંચ બની કાર ઝઘડા વસણો ફરતો હશે એનું ઠકાણું શું હોય એટલે ધમકી બીજી આલી કઈ તમન ધમકી જવા જો લાફડા છે ચેવા અમન તો આમ હે હું આને પાછું એમ કીધું છે કે આગેવાન ભાગવાન ભજન કે તું લઈને આવતો જેટલા આબુ એટલે કે ઓહો હો 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 આટલો બધો ચીચો સડી ગયો એમને. સરપંચ તમને તો કે સરપંચ હોય તો કે ઘરના કે મારા સરપંચ નહીં કે અને મારું કીધું હું જ ને તાર અલ્યા 5 ગામમાં મારી આબરૂ છે. હું 5 ગામનો આગેવાન છું ને મને બોલ્યો એમ. તો સરપંચ અમને તાર ઈ જોવાનું છે ને તાર ઓહો હો એક તો બાજનું કૂતરું ગામમાં ગાલ્યું છે ને પાછો સરપંચ ને હામો થાય. અલ્યા હેડતું ખબર પડે એને ભલે માદર્યા પણ એક લાકડી ભેળો તો હેરવી ના લાખું ને તો મારું સરપંચ પણ લાગે. મેં કીધું તું ને કારે સરપંચ આવે એટલે વાત પૂરી થાય. એમને કઈ સરપંચ થઈને ફરતા એનો મારા ભેગા ભેણ બખત ને ખબર પડે એને ચા જો છે ચાઈ ન તારી ઈ ઘરી છે ઘરી એનો તમે ખબર પડે. લ્યા છોકરું જાળવજો આ ગારો છે. હે સરપંચ હા આ તો ગાળાનું કામ કરાવો તારે હેડો તકલીફ પડે છે. એટલે અત્યારે ગારાનું કરાવવું છે કે ડખાનું કરવું છે. દખાનું કરો તારે હેડો આ તો અહીંયા અંદર અત્યારે ગારાની વાતો ચા કરવાની આવે તો લાંબા દાડા થયા નથી સરપંચ થયા. समझ रहे हो હે છોકરા હા સરપંચ આ માજે ડેલો ચેવડો બનાવ્યો છે ને હવેલી નો એવડો 2 નંબર નું કરા છે કેમ કાંઈ સરપંચ એનો લૂંટવાનો ધંધો જ છે. હે જ્યારે તેને જમીન ઉપડાવવાનું ટણિયું કરતો હોય બસ તો મારે કાંઈક હેલ ને કરવું પડશે કરંટ માંથી. ઓય ચા જો લ્યા હા તમે જ કમું મોદો છું ને કાય ખાધો હારા. એટલે વટ ઉપર વાતું આવે ને એને કીધું ને કે આગેવાન ગામનો સરપંચ આવે તો ભલે આવતો માર ખાશે એટલે હું મારા વટ ઉપર આવું ને તો પછી અહીંયા તો રૂજી ફેફવાડીયું બોલે તને નહીં ખબર છોકરા હજી હારું હેડો. 5 ગામમાં પડી એને મારી ઓ ચાંજો સરપંચ લાકન મહારાજ ચાંજો લ્યા ઘરે છે બારો ને હે પૂછો એ ભયા હા સરપંચ વાલ્યા છે. અને અરે તોતડો જનન તેને આખો દાડો લાય લાય કરે છે અને મારો બેટો કામ ધંધો કરવા દેતો નથી. લાગે એનો દાડો ફર્યો લાગે. શું બબડો હરા ઓહો આવરા સરપંચ આવરા અમરેજી આવો બેહો બેહ દે લે છોકરા બેહો હે લ્યા હા તું તો કે આમને તે માતો માન થી બોલે હરો અત્યારે તો એટલે આ સરપંચ કાટ કાલનું કરે છે તમે ઘડીક રહો મળે હે ઓય કશું વાંધો નહીં બરોબર ઈ તો હું પૂછી લ્યો છું. તમે વસર લપ થાતા નહીં આ મને પરેશાન નહીં પાછું કહી ગયો ઓ સરપંચ આમ હે લ્યા હા શું હતું તને શેનો પાવર આવી ગયો તું ચમ હેરાન કરે છે આ છોકરાને કાઈ નહીં શું હોય સરપંચ બારી રાડ આપણી તમે ચાય હે હોય લે બેહો આ હોજ જ બેઠો છું તો બારી રાડ કહું આપણી તમે ચાય છેલ્લા 2 મહિનાથી હું આવ્યો છું કચ્છમાંથી આ 2 મહિનામાં તારા 17મો ડખો છે આર્યો હે 17 એટલે મારે